હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ આમર સ્કૂલ. સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ હિન્દીમાં આજે આપણે જોવાની છે કાવ્ય 19, બરાબર છે, જે એક સંવાદ કાવ્ય છે, બરાબર છે, જેને આપણે પદ્ય કહાની પણ કહી શકીએ કે કવિતાના સ્વરૂપમાં છે, પણ એક સરસ મજાની કહાની આપેલું છે જેનું નામ છે તોતા ઓર ઇન્દ્ર. તો ચાલો સૌથી પહેલાં આપણે આપણા જે કવિ છે એનો પરિચય મેળવી લઈએ અને પછી છે આ કવિતા સમજવાનો પ્રયત્ન કરીએ. तोता और इंद्र नरेंद्र मालवीय. नरेंद्र मालवीय हिंदी साहित्य के बहुमुखी प्रतिभाशाली साहित्यकार है. हिंदी साहित्य में निबंध, कहानी, एकांकी एवं कविता में अपना योगदान दिया है. सरल और सहज भाषा इनके साहित्य की एक विशेषता रही है. मार्मिक भाषा में गहन बातों का सरलता से पेश करते हैं. આપણા જે નરેન્દ્ર માલવીય છે એ હિન્દી સાહિત્યના બહુમુખી, બરાબર છે, એકથી વધારે પ્રતિભાશાળી જે સાહિત્યકાર છે, એટલે કે એ છે ઘણી બધું સાહિત્ય છે, ઘણી બધી કૃતિ છે એ પોતે લખે છે. જેમ કે હિન્દી સાહિત્યમાં એણે નિબંધ છે, કહાની છે, એકાંકી એટલે એક અંકનું જે નાટક છે એ, અને સાથે સાથે કવિતામાં એમણે પોતાનું યોગદાન છે એ આપેલું છે. અને એમના સાહિત્યની એક વિશેષતા છે કે એમનું જે સાહિત્ય છે સરળ અને સહજ ભાષામાં છે એ લખેલું હતું. मार्मिक भाषा में गहन बात को सरलता से पेश करते, કે જેમાં કંઈક મર્મ રહેલો છે, જેમાં કંઈક રહસ્ય રહેલું છે, એવી ભાષાનું પણ ઊંડાણપૂર્વક જે વાત છે એ પણ એ સરળતાથી છે એ વ્યક્ત કરે છે. यह एक सरल और सुबोध रचना है. इस कविता को एक कहानी के आधार पर लिखा गया है. वह कहानी बुक ऑफ नॉलेज से ली गई है. इसे विश्व का एक श्रेष्ठ संवाद काव्य माना जाता है. બરાબર છે. કે જે તોતા અને ઇન્દ્ર છે એ કેવી છે તો કે એક સરળ ભાષામાં સમજી શકે એવી અને સાથે સાથે સુબોધ એટલે કે જેમાં કંઈક બોધ રહેલો છે એવી છે એમની રચના છે. અને આ કવિતા છે, બરાબર છે, એક કહાનીના આધાર ઉપર લખવામાં આવેલી છે. અને ક્યાંથી લેવામાં આવેલી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે પૂછી શકે તમને વૈકલ્પિક પ્રશ્નોત્તરીમાં, કે આ જે કહાની છે બુક ઓફ નોલેજથી છે એ લેવામાં આવેલી છે. અને આ છે વિશ્વનો એક શ્રેષ્ઠ સંવાદ કાવ્ય છે એ માનવામાં આવે છે. એટલે તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે તોતા અને ઇન્દ્ર છે એમનો સાહિત્ય પ્રકાર કયો છે, તો આવશે સંવાદ કાવ્ય. કવિનું નામ પૂછી શકે, કેમાંથી લેવામાં આવેલું છે, તો આવા ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે. ચલો હવે આપણે છે આપણા કાવ્યની શરૂઆત કરીએ. सुनो भाइयों, तुम्हें सुनाते आज एक प्राचीन कहानी, जो है अति सुंदर अति अद्भुत सचमुच कहानियों की रानी. पुण्य भूमि काशी की महिमा चारों दिशा में थी अति गुंजित. देवों सहित देवपति उसको लखकर होते थे अति हर्षित. गुजर रहे थे इंद्र एक दिन जबकि निकट के निर्जन वन से, देखा एक पेड़ अति भारी सूखा निर्जित सा तन से. क्या कहते हैं यहाँ पे કે એ ભાઈઓ, આજે છે અમે તમને સરસ મજાની એક પ્રાચીન એટલે કે એક જૂની કહાની છે એ સુનાતે હે, મતલબ કે સંભળાવી છે, કે જે કેવી છે અતિ સુંદર. સુંદર એટલે કે ખૂબ જ, એ કહાની કેવી છે તો કે ખૂબ જ સુંદર, અદ્ભુત અને સૌથી સારી છે એ વાર્તા છે. એટલા માટે એને કીધું કે કહાનીઓ કી ભી રાની, એટલે કે શ્રેષ્ઠ વાર્તા છે. પછી આગળ એને કીધું છે, કહાનીની જ્યારે શરૂઆત કરે છે તો કહે છે કે પુણ્ય ભૂમિ કાશી કી મહિમા ચારો દિશી મેં અતિ ગુંજિત, કે જે આપણી પવિત્ર ભૂમિ છે કાશી, બરાબર છે, કે જેને આપણે પુણ્ય પવિત્ર ભૂમિ જે કાશી મનાતી હતી તેનો મહિમા છે દિશી એટલે કે દિશામાં, ચારો દિશામાં છે એમનો મહિમા છે એ ફેલાયેલો છે. દેવો સહિત દેવપતિ ઉસકો લખકર હોતે થે અતિ હર્ષિત. દેવો, બરાબર છે, જે દેવ છે અને એની સાથે દેવપતિ એટલે કે ઇન્દ્ર છે એ પણ લખકર એટલે કે જોઈને ખૂબ જ ખુશ છે એ થતા હતા. કોને જોઈને તો કે જે કાશી છે, જો તમને ચિત્રમાં પણ આપેલું છે, એ કાશીને જોઈને છે દેવો, અને દેવોની સાથે સાથે સ્વયં દેવપતિ એટલે કે સ્વયં ઇન્દ્ર પણ છે એ જોઈને ખૂબ જ પ્રસન્ન થતા હતા. ગુજર રહે થે એક દિન જબકી નિકટ કે નિર્જન વનસે. હવે એક દિવસ શું થાય છે કે એક દિવસ ઇન્દ્ર, દેવરાજ ઇન્દ્ર છે એ કાશી નજીકના એક નિર્જન, કે જ્યાં કોઈનો છે અવર જવર ન હોય એવા એક નિર્જન વનમાંથી છે એ પસાર થઈ રહ્યા હતા. દેખા એક પેડ અતિ ભારી સુખા નિર્જીત વિતતા તનસે. ત્યાં એ શું જોવે છે તો કે તેમણે એક વિશાળ સુકાઈ ગયેલું, અતિ ભારી એટલે કે મોટું અથવા વિશાળ ગયેલું, સુખા એટલે કે સુકાઈ ગયેલું એક વૃક્ષ છે જોયું. નિર્જીવિત સા તનસે, કે અને છે દેખા કેવું હતું તો કે જાણે
જેમાં જાન ના હોય, બેજાન, નિર્જીવિત મતલબ કે એક બેજાન અવસ્થામાં છે એને એક વૃક્ષ છે એ જોયું. જો તમે બાજુમાં ચિત્ર છે એ પણ જોઈ શકો છો કે જેના ઉપર કોઈ આપણે જેને કોઈ પક્ષીઓ ન હોય અને એના પાંદડાઓ છે એ સુકાઈ ગયા હોય, આપણે જેને કે ને સૌ ઠૂઠું થઈ ગયું હોય એવું છે એને વૃક્ષ છે એ જોયું. उसके एक खोखले में था तोता एक बहुत ही सुंदर, हुआ इंद्र को बेहद अचरज, उसको सूखे तरु पर लख कर. હવે શું થાય છે? ખોખલે, બરોબર છે. ખોખલે એટલે કે શું થાય તો કે એના એક બખોલ, એના જે એક બખોલ છે એ બખોલમાં એક સુંદર મજાનો પોપટ છે એ બેઠો હતો. હુઆ ઇન્દ્ર કો બેહદ અચરજ, બરોબર છે. ત્યારે એ ખોખેલે જે છે બોખામાં જે છે એમાં આજે સુંદર મજાના પોપટને જોઈને ઇન્દ્રને છે ખૂબ જ અચરજ એટલે કે ખૂબ જ છે એ આશ્ચર્ય થાય છે. ઉસકો સુખે તરુ પર લખકર, કે જે એક સુકાયેલા વૃક્ષને જોઈને ઇન્દ્રને ખૂબ આશ્ચર્ય થાય છે. લખકર યાની કે દેખ કર, જેને આપણે ગુજરાતીમાં કહીએ કે જોઈને. તો જ્યારે છે ઇન્દ્ર છે એ પસાર થતા હતા કાશી જે છે બાજુના નિર્જન જે જંગલ છે એમાંથી, વનમાંથી, તો ત્યાં એક છે એ વૃક્ષ જોવે છે. એ વૃક્ષ છે એ સાવ મુરઝાઈ ગયેલું હોય છે અને વૃક્ષ છે એ સુકાઈ ગયેલું હોય છે. તો એ સમય દરમિયાન જે પોપટ છે એ સુંદર મજાનો પોપટ એ સુકાઈ ગયેલા વૃક્ષ ઉપર બેઠો હતો એટલે એને ખૂબ આશ્ચર્ય થયું. પૂછા તુરંત ઉન્હોને ઉસસે ક્યાં ન મૂર્ખતા હે યહ ભારી, ઇસ સુખે તરુ પર તું રહેતા બનકર અંજાન અનારી. બરોબર છે. હવે શું કે છે કે સુકાઈ ગયેલા વૃક્ષ ઉપર બેઠો જોઈને એટલે તરત જ છે ઉન્હોને ઉસે પૂછા, કે તરત જ છે ઇન્દ્ર પોપટને પૂછે છે કે આ શું આ મૂર્ખાઈ નથી કે તું આ સુકાઈ ગયેલા વૃક્ષ ઉપર કોઈ અપરિચિત અને મૂર્ખની જેમ રહે છે? हरा भरा तरु कहाँ नहीं है, क्या इस विस्तृत सुंदर वन में, भला यही रहने में तूने सोचा क्या हित निज मन में. કે પછી શું કહે છે કે આટલા મજાનું સુંદર વિશાળ સુંદર વન છે તો ક્યાંય તને હરાભરા એટલે કે લીલુંછમ વૃક્ષ દેખાયું જ નહીં. ભલા યહી ન રહેને મેં તુને સોચા હે ક્યાં હિત નિજ મન મેં, કે ત્યાં વૃક્ષ જે સુકાયેલા વૃક્ષ ઉપર રહેવામાં જ તને તારા મનમાં કયો લાભ છે દેખાયું છે, કે કયું તારા માટે તને હિત દેખાયું છે કે તું છે અહીં પણ આ જ સૂકા વૃક્ષ ઉપર રોકાવા માટે પણ તૈયાર છો. तोता बोला महाराज यह तरु पहले था बहुत सुंदर, सारे वन में एकमात्र था सबसे अच्छा सबसे मनोहर. હવે શું કહે છે એને કે ઇન્દ્રએ પ્રશ્ન પૂછે છે ત્યારે જે આ પોપટ છે જવાબ આપે છે કે મહારાજ પહેલાં છે આ જે વૃક્ષ હતું એ ખૂબ જ સુંદર હતું. આખા सारे वन में एकमात्र था सबसे अच्छा सबसे मनोहर. मनोहर એટલે કે મનને હરી લે અથવા મનને મોહી લેનાર. કે એ કહે છે કે આખા જે આ વૃક્ષ છે આખા વનમાં પોતાના પ્રકારનું સૌથી અલગ, સૌથી સારું અને સૌથી સુંદર અને મનને મોહી લેનાર છે આ વૃક્ષ હતું. जैसा था यह सबसे सुंदर वैसा ही था यह बलशाली, यही था इस वन की शोभा भाग्यवान अति गौरवशाली. કે શું કહે છે કે જેટલું દેખાવમાં સુંદર હતું એટલું એ બળશાલી પણ હતું. બળશાલી એટલે કે મજબૂત પણ હતું. यही था इस वन की शोभा भाग्यवान अति गौरवशाली. અને આ જ છે આ વનની શોભા અને છે એ ખૂબ જ આ એ ભાગ્યશાળી. ભાગ્યવાન એટલે કે ભાગ્યશાળી અને ગૌરવશાળી એટલે કે સન્માન અપાવનાર એવું આ વૃક્ષ હતું. चिड़िया तोते कोयल मैना सबको ही यही अति प्यारा था, महाराज यही करूप तरु शोभा में सबसे न्यारा था. બરોબર છે. હવે એ જે વૃક્ષ છે એ પેલું કેવું હતું તો એકદમ લીલુંછમ હતું, પણ એની સાથે શું ઘટના બને છે એ છે અહીં કહે છે કે ચીડિયા છે એટલે કે જે ચકલીઓ છે, પોપટ, કોયલ, મેના એ બધાનું આ જે વૃક્ષ હતું એ ખૂબ જ પ્રિય હતું. મહારાજ યહી હે કરૂપ તરુ શોભા મેં સબસે ન્યારા થા, કે આ સૌનો આ વૃક્ષ ઉપર જે નિવાસ હતો અને આજે કરૂપ એટલે કે કુદ જેને આપણે કહી શકીએ ને કદરૂપું, કે જે સારું ન દેખાવું હોય બદસુરત, કે આજે કદરૂપું દેખાઈ રહ્યું છે તે પહેલાં છે એમની શોભા છે એ ન્યારા એટલે કે સૌથી અનોખી હતી. જો ઘણા બધા તમને અહીંયા પક્ષીઓ છે જે આપેલા છે અને જે વૃક્ષ છે એ પહેલાં આવું હતું, પણ એની સાથે એક ઘટના જે બને છે કે જેને લીધે વૃક્ષે પોતાની જે સુંદરતા છે એ ખોઈ દીધી. मैं जन्मा हूँ इस पर जब इसकी शोभा थी नहीं निराली, अतः मुझे प्राणों से भी प्यारी है इसकी डाली डाली. બરોબર છે. હવે શું કહે છે કે હું છે બાળપણથી જ આ વૃક્ષ પ્રત્યે મારો પ્રેમ રહેલો છે, કે હું જ્યારે મારો જન્મ થયેલો હતો ત્યારે જ છે આ વૃક્ષની શોભા છે નિરાલી એટલે કે અનોખી હતી
એટલા માટે કે મારો જન્મ આવેલો થયો છે અને બાળપણથી જ એટલા માટે મને આ વૃક્ષ છે એ પ્રત્યે મારો પ્રેમ છે એ રહેલો છે, કે મને મારા જીવથી પણ વધારે આ વૃક્ષની જે એક એક ડાળી છે એ પ્યારી છે, મને વહાલી છે. उसकी मद मोई छाया में मैंने था निज होश संभाला, यह है मुझको गाना मुस्काना उड़ना सिखलाने वाला. બરોબર છે કે એની જે મદ મોઈ એટલે કે જે આનંદદાયી જે છાયા છે એ છાયામાં હું છે એ મોટો થયો હતો. નિજ હોશ સંભાળના કે મેં છે મારા હોશ સંભાળેલા હતા, હું મોટો થયો હતો. એટલા માટે હવે મારે અહીંયા જ છે આ જ એ જ વૃક્ષ છે કે જેના સંપર્કમાં રહીને હું બોલતા હસતા ઉડતા છે એ શીખ્યો હતો. बचपन से लेकर के अब तक इसने दी है मुझको छाया, मैंने हरदम इसको ही सुख दुख का सच्चा साथी पाया. બરોબર છે કે નાનપણથી લઈને છે એ આજ દિવસ સુધી એણે મને પોતાની શીતળ છાયા છે, ઠંડી જે છાયા છે એ મને આપતું રહ્યું છે. એટલા માટે મારા સુખ દુઃખમાં એ સદાય મારા માટે છે એ કામે આવ્યું છે. આગળ જોઈએ. किंतु आह कुछ दिन पहले आया वन में एक शिकारी, उसके विष से बुझे बाण ने इस पर ढादी आफत भारी. બરોબર છે. હવે કે છે કિંતુ એટલે કે પરંતુ એક દિવસો કેટલાક દિવસો પહેલાં આ વનમાં એક શિકારી છે એ આવ્યો હતો અને એના છે ઝેર ભરેલું જે બાણ છે એ બાણથી છે એને આ વૃક્ષ ઉપર આફત ઢાડી. આફત ઢાડી એટલે કે આ વૃક્ષ ઉપર શું આવી ગઈ તો કે મુસીબત આવી ગઈ. એટલે કે એને શું કર્યું તો કે જે શિકારી છે એ શિકારીએ આ વૃક્ષ ઉપર એવો પ્રહાર કર્યો બાણનો, ઝેરીલા બાણનો, કે જેથી કરીને એના ઉપર છે આવી મુસીબત છે એ આવી પડી. विष के कारण सुख रहा है तब से यह तरुवर दिन प्रतिदिन, अब तो इसके साथ साथ ही मेरा भी होगा अंतिम क्षण, बचपन के साथी तजकर भला कहीं में जा सकता हूँ. હવે શું કહે છે કે વિષ એટલે કે જે ઝેરને કારણે છે એ દિવસે ને દિવસે આ તરુવર એટલે કે આ જે વૃક્ષ છે શું છે તો કે સુખાઈ રહેલું છે. અબ તો અને હવે તો એવું લાગે છે કે તેની સાથે મારો પણ અંતિમ સમય છે એ આવી જશે. એટલે હવે પ્રશ્ન પૂછે છે કે આ વૃક્ષ સાથે મારો બાળપણથી જ સંબંધ રહ્યો છે, તો હવે હું એને છે એ છોડીને ક્યાંય જઈ શકું? કે આવા જે કપરો સમય છે કે એણે મને બચપનથી મારી સાથે રહેલો છે, મને હસતા બોલતા ઉડતા જેણે શીખવ્યું છે, કે જેણે મારા સુખ દુઃખમાં મને સાથ આપ્યો છે, એને છોડીને હવે મુસીબત સમય છે હું ક્યાંય ભલા કહી મેં જા सकता हूँ, કે મતલબ હવે હું ક્યાંય જઈ શકું છું. यदि जाऊँ भी तो क्या सुख संतोष शांति में पा सकता हूँ, इससे अच्छा है मैं इसके दुख में थोड़ा હાથ બઢાવું. બરોબર છે કે હવે એ શું કહે છે કે આપણે લાસ્ટમાં જોઈ ગયા કે એણે શું કીધું છે કે હવે છે આવા જે મુસીબતના સમયે છે હું એને છોડીને ક્યાં જતો રહું, અને કહે છે કે અગર હું જાઉં પણ ક્યાંય તો છે આવું જ જે સુખ સંતોષ અને શાંતિ છે એ મને ક્યાંય છે એ મળી શકશે નહીં. કે શું મને એવી સુખ શાંતિ ને સંતોષ છે એ મળશે? એના કરતાં તો એ જ સારું છે કે इसके दुख में थोड़ा हाथ बटाऊँ. हाथ बटाना मतलब કે સહભાગી બનના, એની સાથે મતલબ આપણે કહે ને કે સહભાગી થવું. તો એ શું કહે છે અહીંયા કે એના કરતાં તો હું એના દુઃખમાં એનો સહભાગી બનું એ જ છે એ સારું કહેવાય, એ જ છે એ ઠીક કહેવાય. ઓર અંત મેં સુખ સે इसके સંગ સંગ મેં ભી મર જાઉં. અને છેલ્લે છે એની સાથે સાથે હું પણ છે મારું પણ છે અહીંયા જ છે એ મૃત્યુ થઈ જાય. મતલબ કે જ્યાં જન્મ છે એ લીધો છે ત્યાંથી માંડીને મૃત્યુ સુધી છે હું હંમેશા એના માટે સાથે જ રહીશ. दंग रह गए इंद्रदेव तोते की यह सब बातें सुनकर, फिर तोते से बोले वे यो तुरंत अत्याधिक हर्षित होकर. બરાબર છે. દંગ એટલે કે આશ્ચર્ય પામી ગયા કે જ્યારે પોપટે છે આવી બધી જે વાત કરી છે કે છેલ્લે મારા અંતિમ સમય સુધી છે હું આ વૃક્ષની સાથે જ રહીશ, કારણ કે એણે મને છે બચપનથી લઈને હું જે મોટો થયો છે મેં બોલતા શીખ્યો છું, ઉડતા શીખ્યું છું, તો એના મારા સુખ દુઃખમાં આ વૃક્ષ છે એ મારો સાથી છે. તો આવી બધી જે વાત કરી એ સાંભળીને તો ઇન્દ્રદેવ છે એ આશ્ચર્ય પામી ગયા. અને પછી પોપટને છે એ તરત છે એવું કહે છે અત્યાધિક હર્ષિત, એટલે ખૂબ જ છે એ ખુશ થઈને પોતે છે એ કહે છે મેં પ્રસન્ન હું તુજસે પંછી સફળ હુઆ હે તેરા જીવન. બરોબર છે. અને તરત જ એમ કહે છે કે એ ઇન્દ્રદેવ છે એ પોપટને કહે છે કે હે પક્ષી, હું તારા ઉપર ખૂબ જ પ્રસન્ન છું અને તારું જીવન છે એ ખરેખર છે એ સફળ થઈ ગયું છે.
मांग तुरंत वर कोई मुझसे पूर्ण करूँगा मैं इसी ही क्षण। तोता बोला देव यही है अभिलाषा मेरे जीवन की, हरा भरा कर दे यह તરુવર જો હે શોભા સારે વન કી। બરોબર છે, એટલે ઇન્દ્રદેવ છે એ ખુશ થઈ જાય છે, અને ખુશ થઈ જાય છે એટલે તરત જ છે એ પોપટને કહે છે માંગ તું વર કોઈ મુझसे, વર યાની કે વરદાન, કે તું મારી પાસે તરત જ કોઈ પણ વરદાન છે એ માંગી લે। પૂર્ણ કરુંગા મેં ઇસી ક્ષણ, બરોબર, અને આ જ સમયે છે હું તારું આ વરદાન છે એ પૂરું કરીશ। તોતા બોલા, ત્યારે છે એ પોપટ છે એ કહે છે દેવ યહી હે અભિલાષા, અભિલાષા એટલે કે ઈચ્છા, એમ કહે છે કે હે દેવ મારા જીવનની એક જ ઈચ્છા છે, એક જ અભિલાષા છે, હરા ભરા કર દે યહ તરુવર જો હે શોભા સારે વન કી, કે જે છે આખા આ જે વૃક્ષ છે એ સમગ્ર જે વન છે એની શોભા રહ્યું છે, પરંતુ અત્યારે જે સુકાઈ ગયેલું છે, એટલે કૃપા કરીને તમે એને ફરીથી હરાભરા એટલે કે લીલુંછમ છે એ બનાવી દો। कहा इंद्र ने एवं अस्तु और तरु ने फिर नव जीवन पाया, शोभा नई निराली सुंदरता लेकर पर वह फिर लहराया। અને તરત જ છે ઇન્દ્રદેવ એવમ અસ્તુ એટલે કે શું કહે છે, તથાસ્તુ કહે છે, અને વૃક્ષમાં ફરીથી નવું જીવન છે એ પાયા મતલબ કે મેળવ્યું, અને તેની એક નવી અનોખી જે સુંદરતા છે એનામાં આવી ગઈ, અને ફરીથી છે પોતે છે એ પહેલાંની માફક છે એ લહેરાવા છે એ લાગ્યું। તો આવું સરસ મજાનું જે કાવ્ય હતું તોતા અને ઇન્દ્ર, કે જેમાં આપણે જોઈ શકીએ કે મુસીબતના સમયે છે ઘણા લોકો કેવા હોય છે, આપણા જે સચ્ચા સાથી કોને કહી શકાય, કે જે આપણા સુખ અને દુઃખમાં બંનેમાં આપણી સાથે હોય, તો જ એ આપણો સાચો સાથી છે એ કહી શકાય। ઘણા બધા જે એની ઉપર જે આ વૃક્ષ ઉપર ઘણા બધા છે એ પક્ષીઓ છે બેસતા હતા, કે જ્યારે કેવું હતું લીલુંછમ હતું ત્યારે, પણ જેવું જ છે સુકાઈ ગયું એના ઉપર મુસીબત આવી તો બધા પક્ષીઓ એનો સાથ છોડીને જતા રહ્યા છે, જ્યારે આ પોપટ છે એને સુખ અને દુઃખમાં બંનેમાં એને છે એને પોતાનો સાથ આપેલો હતો। તો આની સાથે જ આપણું આજે કાવ્ય 19 છે અહીંયા પૂરું કરીએ છીએ।